એક કા ડબલ કરવાના મામલામાં વડોદરા જિલ્લા પોલીસે તાંત્રિક વિધિ કરનાર ભેજાબાદ સહિત આ કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદીના પૂર્વ ભાગીદારે ભાગીદારીમાં મનદુખ થતા આ કાવતરું રચ્યું અને પૂર્વ ભાગીદારે એક કાલા જાદુ કરાવનાર બાબા ગોપીનાથ સાથે ફરિયાદી નિલેશની ઓળખાણ કરાવી અને ફરિયાદી નિલેશના ઘરે એક કા ડબલ કરવાની તાંત્રિક વિધિ કરી અને એક ઔષધિની જરૂર છે એમ કહી 30 લાખ રૂપિયા પડાવી લીધા। એટલું જ નહીં, આ દરમિયાન તેઓ એક કારમાં સિનોર ગયા હતા। એ સમયે પોલીસની ટીમે તેમને રોક્યા હતા અને બાબા પાસે ગાંજો છે એમ કહી ફરિયાદી નિલેશને ફસાવવાનું કાવતરું રચ્યું હતું। જે બાદ નિલેશ અગ્રવાલ નામના ફરિયાદીએ પોતાની સાથે એક કા ડબલ કરવાના મામલે થયેલી છેતરપિંડી મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ત્યારે આખરે બાબા ગોપીનાથ ઉર્ફે અયુબ મિયા ડાયુ, ભૌમિક ઠાકર અને દેવાંગ ભટ્ટ સહિત 7 લોકોની ધરપકડ કરી છે। જ્યાં અન્ય એક આરોપી યાસીન મિયા મલેકને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે। આ સાથે સિનોર પોલીસ મથકના પોલીસ કર્મી કંચન રાઠવાની સંડોવણી બહાર આવતા પોલીસ કર્મીની પણ ધરપકડ કરાઈ છે। સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે 30 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે।